રક્ષાબંધન બહેન ભાઈની સંબંધમાં જ કેમ આ તહેવાર ઉજવાય છે? તો કે આપણે એવી પરંપરા રહી છે કે દીકરીને ગામની બહાર પરણાવી તે પોતાનું ઘર છોડીને સાસરે જાય, પણ પતિના ઘરે કલેશ ઝઘડા થાય તો પેલી સ્ત્રી શું કરે? કારણ કે ભારતીય પરંપરામાં એવું તો છે નહીં કે પોતે કમાતી હોય સ્ત્રી અને સાથ સહકારની જરૂર પડતી જ હોય, કારણ કે તે એકલી જ હોય, તેમને આત્મનિર્ભર બનાવવામાં આવેલી જ નથી આપણી પરંપરામાં. તેના સાસરિયામાં કઈ ગડબડ થઈ હોય, જેમ કે પતિ સાથે ક્લેશ થાય, સાસરિયાએ કઈ અત્યાચાર કર્યો હોય અથવા પતિનું મૃત્યુ થયું હોય, તો તેને એક એવો રસ્તો જોઈએ, એક એવો પુલ જોઈએ કે જે તેને જીવનભર તેના પિયરની સાથે જોડીને રાખે, કારણ કે તેને આપતકાળમાં પિયરનો સહારો મળી શકે. અને તે પુલ કોણ હોઈ શકે? ભાઈ જ હોય ને, કારણ કે પિતા તો આગળ જતા વૃદ્ધ થઈ જાય તો ભાઈ જ તેનો સહારો બની શકે છે. તેથી વ્યવહારિક રીતે જોઈએ તો સ્ત્રીએ બહિર્લગ્નની પરંપરાને કારણે અને આર્થિક રીતે આશ્રિત હોવાને કારણે પરંપરાથી આ એક સહારો લીધેલો છે કે તું ભાઈથી જોડાયેલી રહીશ. વર્ષમાં એકવાર આવી ભાઈને રાખડી બાંધી કહે છે, તું મને મદદ કરજે, જો કોઈ મુશ્કેલી આવે તો મારો ભાઈ સહારો આપે છે. જો સાસરિયામાં કઈ ગડબડ થઈ જાય તો તેથી આ રક્ષાબંધનની પરંપરા ચાલી આવી છે. એનું મૂળ કારણ આ જ